જે હુમલા કર્યા છે એને કાયદા મુજબ સખત સજા થવી જોઈએ અને જો સજા ન થાય તો એના ત્રાસ, ડર અને ભયથી હું જીવી શકું એમ નથી. મારે આત્મહત્યા કરવાની હવે એ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એ અત્યારે હાલમાં મકાનમાં હું, મારા પત્ની, મારી દીકરી ને એક દીકરો, 4 જણા રહીએ છીએ. એ લોકો તો દિલ્હીની બહાર જ નથી નીકળી શકતા. આ લોકો અહીંયા બેસીને જ, આ બાજુમાં જ બેસીને ઓલા નાના છોકરાઓને લઈને મા બેન સામે ગાળો બોલે છે. એમાં બેન દીકરી કઈ રીતે મારી નીકળી શકે બહાર? બધાને ત્રાસે, હિન્દુઓને તમામને, પરંતુ ડરના કારણે ફરિયાદ કરી શકતા નથી કે આ વિસ્તારમાં બધા સાથે હિન્દુ મુસ્લિમ લોકો સાથે રહી છે. જે તે વખતે વાળા બાપુએ મને રજૂઆત કરેલી કે ભાઈ મને આ લોકો બાજુમાંથી મકાન બનાવી રહ્યા છે, એને આ વિસ્તારમાં અશાંત ધારો લાગ્યો છે. તો અમુક આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા છતાં અશાંત ધારાનો પૂરો અમલ નહોતો થયો. જે તે વખતે મેં પણ પોલીસ સ્ટેશને કીધેલું છે. અમે કમિશનર સાહેબને અને એસપી સાહેબને પણ રજૂઆત કરશી. કોઈ પણ લોકો, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ધર્મના કોઈ પણ લોકો હશે તો એની વાહે અમે જેટલું જે કરવાનું થતું હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને હું કોર્પોરેટર તરીકે ખાતરી આપું છું. છતાંય જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું. ઘણા અમુક આવારા તત્વો અહીંથી બે પાંચ લોકો અહીંના હોય, 2-5 લોકો બહારના, આ ટોળકી ભેગી કરી અને જે અવારનવાર વિસ્તારમાં ન્યુસન્સ ફેલાવે છે. આ વિસ્તાર એવો છે કે જે અડધો સૂચિતમાં આવે છે, અડધો સ્લમમાં આવે છે. એટલે એ વસ્તુનો દસ્તાવેજનો જે પોઈન્ટ આવે એમાં કલેક્ટર સાહેબના અંડરમાં પણ ન આવી શકે. કહેવાનો મારો મિનિંગ એ છે કે જે વિસ્તાર અમુક સ્લમ વિસ્તાર અને ઝૂંપડપટ્ટી વિસ્તાર હિસાબે તો આવું પણ બની શકે છે. એમ નથી આવતું, અમલ નથી થતું એવું નથી.